હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઢાબા હોટેલને પણ ભૂલાવી દે તેવી સિક્રેટ ટિપ્સથી ઢાબાથી પણ સ્વાદિષ્ટ ચણા દાળ. તો આજે હું એક સિક્રેટ રીત લઈને આવી છું. થોડા ટિપ્સ તમારે ફોલો કરવા પડશે. ઢાબા હોટેલથી પણ ટેસ્ટી દાળ આપણી ઘરે જ બનશે અને પહેલી જ વારમાં તમે આને પરફેક્ટ બનાવીને તૈયાર કરી લેશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. તો જો અહીંયા ચણાની દાળ આવી રીતે આપણે લઈ લીધી છે. તો મેં અહીંયા માપ આપણે જોવાનું છે. અહીંયા તો 1 વાટકી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધી છે. તેની સામે મેં ફોતરા વગરની મગની દાળ જે હોય છે તે મગની દાળ લીધી છે. મેં એક નાની અડધી વાટકી જેટલી મગની દાળ લીધી છે. એટલે કે આમ જો હું ચમચીના માપથી તમને કહું તો 5 થી 6 ચમચી જેટલી આ દાળ થતી હશે, મગની દાળ. તો આપણે આ બંને દાળને હવે સરસ એવી ધોઈ લેવાની છે અને ધોઈને મેં આને અડધી કલાક જેટલી પલાળી રાખી હતી. અડધી કલાકથી કલાક તમને જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ તમે આને પલાળી રાખી શકો છો. તો જો અહીંયા મેં એને પલાળીને રાખી છે. તો જો સરસ એવી સોફ્ટ આપણી દાળ થઈ ગઈ છે. તો આપણે હવે આમાંનું પાણી બધું હટાવી લઈએ અને દાળને આપણે હવે એક પ્રેશર કુકરમાં લઈ લઈએ. તો દાળને આપણે અત્યારે બાફવાની છે. તો એટલા માટે આપણે એને પ્રેશર કુકરમાં લઈ લઈએ અને આપણે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીએ. તો દાળ બધી ડૂબી જાય એટલું આપણે અહીંયા પાણી એડ કરવાનું છે અને દાળમાં એકદમ સરસ એવી સુગંધ અને એકદમ સરસ એવું ફ્લેવર આવે એના માટે આપણે અહીંયા થોડા મસાલા કરશું. તો એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે અને 1 તમાલપત્ર એડ કરું છું અહીંયા અને 1 એલચીને આવી રીતે આપણે એનું મોઢું થોડું ખોલી અને એડ કરી દેવાની છે. આખી આપણે તેને નથી ખોલવાની. અને અહીંયા 4 થી 5 જેટલા લવિંગ લઉં છું. બધો મસાલો આપણે અહીંયા એડ કરી દીધો છે. વધારે આપણે આમાં મસાલા કોઈ જ એડ કરવાની જરૂર નથી. અને આવી રીતે આપણે આમાં ગરમ મસાલા એડ કરશું. તેની ફ્લેવર અને તેની સુગંધ દાળમાં ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે દાળનું ઢાંકણ બંધ કરી કુકરનું અને દાળને બાફવા માટે રાખી દઈએ. તો હવે આપણે આને ગેસ ઉપર ગેસ ચાલુ કરી અને રાખી દઈએ. તો અહીંયા આપણે હવે આની 3 થી 4 વિસલ લઈ લેવાની છે. તમારું કુકર કેવડું છે એ પ્રમાણે તમારે અહીંયા વિસલ કરવાની રહેશે. તો અહીંયા હું ઘી એડ કરતા ભૂલી ગઈ હતી, તો હું અત્યારે પાછું ઢાંકણ ખોલીને એડ કરી દઉં છું. તો જો મેં અહીંયા અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઘીની ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને સુગંધ પણ એની ખૂબ જ સરસ આવે છે. તો ઘી આપણે જરૂરથી એડ કરવાનું. તો અહીંયા આપણે ઢાંકણ બંધ કરી અને આ દાળને બાફી લઈએ. તો જો એનું પ્રેશર નીકળ્યું પછી મેં દાળને ખોલીને ચેક કરી. તો જો બસ પરફેક્ટ આપણી દાળ અહીંયા બફાઈ છે. એકદમ મેસ પણ નથી થઈ ગઈ અને સાવ આખી પાખી પણ નથી. તો જો હું તમને એક દાણો પ્રેસ કરીને બતાવી દઉં કે જો આપણે હાથમાં લઈએ અને સરસ એવું એકદમ મેસ થઈ જાય એટલી આપણે અહીંયા દાળને બફાવા દેવાની છે. અને એક વાત તમે નોટિસ કરી હશે કે દાળ આપણી અહીંયા દાણા એના આખા આપણે દેખાય છે તો પણ દાળ એકદમ પાણી પાણી નથી દેખાતી, કારણ કે આપણે અહીંયા મગની દાળ એડ કરી છે. તેના લીધે દાળ આપણી એકદમ ઘટ પણ છે અને તેના દાણા પણ આખા છે. તો ચાલો હવે દાળનો વઘાર કરીએ. તો વઘાર કરવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. ઘીની ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. તો તમે ઘી જરૂરથી એડ કરજો. તો જો અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને હું અહીંયા 1 ચમચી જેટલું તેલ લઉં છું. હું બંને લઉં છું. તમે ખાલી ઘી પણ લઈ શકો છો. ઘીનો વઘાર કરવાથી દાળની ફ્લેવર એકદમ ઢાબા રેસ્ટોરન્ટ જેવી જ આવશે. તો ઘી તમે બને તો ચોક્કસથી એડ કરવાનું જ છે આપણે. અને આપણું હવે તેલ અને ઘી થોડું ગરમ થયું પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરશું અને થોડું જીરું એડ કરશું. અને રાઈ ને જીરું થોડું ફૂટે પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો જો રાઈ તો સરસ એવી આપણી ફૂટવા લાગી છે તો આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી દીધું છે. અને એમાં હવે હું 2 સૂકા લાલ મરચાં એડ કરું છું અને થોડું ઘસેલું આદું એડ કરું છું, એટલે કે અડધી ચમચીથી પોણી ચમચી જેટલું આદું એડ કરું છું. અને આપણે હવે એમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ ડુંગળી એડ કરી દઉં છું. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. અને આપણે આ ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ રાખી અને સરસ એવી થોડોક તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી પકાવી લેવાની છે, એટલે કે થોડી ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો જો ડુંગળીનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે, થોડી ગુલાબી થઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ આમાં બીજી કરીએ. તો આપણે તેમાં હવે 1 ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ એડ કરશું
લસણ આ સ્ટેજ પર એડ કરવાથી તેની ફ્લેવર એકદમ ઉભરીને આવે છે, કારણ કે જો તેલમાં એડ કરશું તો તે થોડું બળી જશે અને તેની ફ્લેવર થોડી બેસી જશે, પણ અત્યારે પાછળથી એડ કરશું એટલે તેની ફ્લેવર એકદમ ઉભરીને આવશે. અને અહીંયા હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે મેં, તેને પણ ઝીણું ઝીણું કટ કરીને લઈ લીધું છે. ટમેટું આપણે બને તો લાલ જ લેવાનું છે, અને ટમેટું એકદમ જલ્દીથી થઈ જાય, પાકી જાય એના માટે આપણે અહીંયા મીઠું એડ કરી દઈએ. તો જો આપણે દાળ બાફતી વખતે પણ એડ કર્યું છે અને અત્યારે પણ એડ કરીએ છીએ, એટલે હવે આપણે પાછળથી મીઠું બિલકુલ એડ નથી કરવાનું, નહીંતર દાળ આપણી ખારી થઈ જશે. અને બધું આપણે સરસ તેલમાં મિક્સ કરી લઈએ અને ટમેટા આપણા સોફ્ટ થાય ત્યાં સુધી હવે આપણે આને થવા દેવાનું છે. તો જો અહીંયા ટમેટા આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બાકીના મસાલા એડ કરીએ. મસાલા પણ આપણે એકદમ બેસિક જ લેવાના છીએ, જે ઘરના રેગ્યુલર મસાલામાં આપણે મસાલા હોય છે એ જ લઈશું. તો અહીંયા મેં તીખાસ માટે 1 ચમચીથી ઉપર લાલ મરચું પાવડર લીધું છે, થોડી ફ્લેવર માટે હિંગ લીધી છે, ફ્લેવર પણ સરસ આવશે અને દાળ પચવામાં પણ સહેલી રહેશે હિંગથી. અને અહીંયા હું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરું છું. બસ આપણે અત્યારે આટલા જ મસાલા એડ કરવાના છે, વધારે આપણે આમાં કોઈ જ મસાલા એડ નહીં કરીએ તો પણ દાળનો ટેસ્ટ એકદમ ઢાબા રેસ્ટોરન્ટ જેવો જ આવશે. અને મસાલા આપણા બળે નહીં એટલે તરત જ આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે. અને બધું સરસ એવું મિક્સ કરી અને મસાલાને પણ આપણે સરસ એવા ચડવા દેવાના છે. તો જો મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું, પણ મસાલા થતાં બહુ ઝાઝી કંઈ વાર નહીં લાગે, કારણ કે આપણું ડુંગળી અને ટમેટું પહેલેથી જ કૂક થઈ ગયેલું છે. તો જો તરત જ મસાલા ઉપર તેલ છૂટું થવા લાગશે. તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવી આપણી ગ્રેવી થઈ ગઈ છે, ટમેટા પણ સરસ એવા મેશ થઈ ગયા છે અને ડુંગળી પણ સરસ એવી મેશ થઈ ગઈ છે. અને લસણ આપણે જે કટ કરીને એડ કર્યું છે તેનો ટેસ્ટ ખાવામાં આવશે ત્યારે ખૂબ જ સરસ લાગશે. તો જો તમને આ રીતે લસણ પસંદ હોય તો જરૂરથી આ રીતે જ કટ કરીને જ એડ કરજો. અને અહીંયા હવે હું એક વાટકીમાં 1 ચમચીથી 1.5 ચમચી જેટલો મસાલો અલગ કાઢી લઉં છું. આપણે તેને હવે પાછળથી યુઝ કરવાના છીએ. અને હવે આપણો મસાલો તો એકદમ સરસ એવો થઈ ગયો છે, તો આપણે તેમાં જે દાળ બાફીને રાખી છે તે એડ કરી દઈએ અને દાળને આપણે સરસ એવી મસાલારે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો દાળ એકદમ પાણી જેવી પણ નથી અને સાવ તે રગડા જેવી પણ નથી. આપને સમજમાં આવે છે દાળના દાણા આખા દેખાય છે એ રીતની આપણે અહીંયા દાળ બની ગઈ છે. હોટલ રેસ્ટોરન્ટમાં જેવી રીતે આપણે દાળ ખાઈએ છીએ એવી જ દાળ આપણી અહીંયા પરફેક્ટ બની છે. તો મગની દાળ એડ કરવાથી અહીંયા આપણી દાળ એકદમ સરસ એવી ઘટ પણ બનશે અને તેનો ટેસ્ટ પણ એકદમ ઉભરીને આવશે. અને જે આપણે નોર્મલી ચણા દાળ બનાવતા હોઈએ છીએ ત્યારે બધાને એક પ્રોબ્લેમ આવતો હોય છે કે દાળ અલગ અલગ દેખાય છે અને પાણી અલગ અલગ દેખાય છે, બધું અલગ અલગ રહેતું હોય છે. પણ આવી રીતે મગની દાળ એડ કરવાથી પરફેક્ટ એવી આપણી દાળ બનશે. અને હવે આપણી દાળ અહીંયા થોડી ઘટ લાગતી હતી મને, તો અહીંયા હું એમાં ગરમ પાણી એડ કરું છું. તો અડધી વાટકી જેટલું મેં અહીંયા ગરમ પાણી એડ કર્યું છે અને દાળને આપણે હજુ ઉકાળવાની છે, તો દાળ આપણી ઘટ થઈ જશે. અને દાળને આપણે થોડી વાર ઉકાળશું, જેથી કરીને જે આપણે વઘાર કર્યો છે તે બધા મસાલા આપણી દાળમાં તેની ફ્લેવર આવી જશે. તો અહીંયા આપણે થોડું પહેલાં પાણી એડ કરી અને દાળને સરસ એવી ઉકાળવાની છે. દાળ આપણી જેટલી ઉકળશે એટલી જ ટેસ્ટી બનશે. તો અહીંયા જો આપણી દાળ સરસ એવી હવે ઉકળે છે અને હવે આપણે દાળ અહીંયા ઓલમોસ્ટ થવા જ આવી છે. તો જો અહીંયા આપણે હવે દાળ સરસ એવી ઘટ થઈ ગઈ છે, તો તેમાં આપણે લાસ્ટમાં હવે થોડી કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથીનો ટેસ્ટ પણ આ શાકમાં ખૂબ જ આવે છે, ખૂબ જ સરસ આવે છે. અને તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. પહેલાં આપણે ટમેટું એડ કર્યું છે, જો તમારે થોડું વધારે ચટપટું શાક ખાવું હોય તો તમારે લીંબુનો રસ એડ કરવાનો છે, બાકી તમારે સ્કીપ કરી દેવાનો છે. અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ. અને તમને થતું હશે બસ રેડી થઈ ગયું છે આપણી આ દાળ, તો બિલકુલ નહીં. આપણે હજી એક એવો સ્ટેપ કરશું જેથી કરીને આ દાળનો ટેસ્ટ એકદમ ઢાબા રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ આવશે. અને અહીંયા તમારે દાળને જેટલી ઘાટી પાતળી રાખવી એ પ્રમાણે તમે રાખી શકો છો. જો રોટલી સાથે ખાવી હોય તો તમે એ પ્રમાણે તમે ગ્રેવી કરી શકો છો, અને ભાત સાથે ખાવી હોય તો એ પ્રમાણે ગ્રેવી કરી શકો છો. અને તમે આને શાક કહો છો કે દાળ, એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કારણ કે અમારી સાઈડ આને દાળનું શાક કહેવામાં આવે છે. તો તમારી સાઈડ આને શું કહેવામાં આવે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા હવે આપણી દાળ સરસ એવી રેડી થઈ ગઈ છે. તો આપણે એક નાનો એવો સ્ટેપ કરી લઈએ. તો અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. તમે અહીંયા તેલની જગ્યાએ ઘી અથવા તો બટર પણ લઈ શકો છો. આપણે ઢાબા રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે બટરવાળી દાળ કે પછી
ઘીવાળી દાળ કે એવી દાળ આપણે બધી મંગાવતા હોઈએ છીએ, તો એ રીતે તમે અહીંયા ગમે એડ કરી શકો છો, બટર અથવા તો ઘી અથવા તો તેલ. તેમાં આપણે 1 ચમચી ઝીણું કટ કરેલું લસણ એડ કરીએ, અને આપણે જે બહાર કાઢ્યો તો ગ્રેવી, જે ડુંગળી ટમેટાવાળી એક્સ્ટ્રા, એ પણ આપણે આમાં એડ કરી દેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી કરવાની છે, ફૂલ કરવાની છે. એ રીતે આપણે અહીંયા એકદમ સરસ એવો વઘાર બનાવવાનો છે. જો આવી રીતે આપણા જે આપણે વાસણ છે તેમાં આગ લાગે છે, તમે જોઈ શકો છો, ધુમાડા નીકળે છે એકદમ સરસ એવા. તો આ આપણે વઘાર એડ કરશું જ્યારે આપણી દાળમાં, ત્યારે એનો ટેસ્ટ એકદમ સ્મોકી આવશે. જે આપણે દાળ હોટલ રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ સેમ એવો જ ટેસ્ટ આપણે અહીંયા ઘરે લાવી શકશું. તો એકદમ સરસ એવું આને આપણે થવા દેવાનું છે. અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં 1.5 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, નાની ચમચી છે. તમે અહીંયા રેગ્યુલર મરચું પણ એડ કરી શકો છો જો તમારે વધારે તીખું જોઈતું હોય તો. તો અહીંયા હવે આપણે આ વઘાર આપણી દાળની ઉપર એડ કરી દઈએ. આ વઘારથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જો બધો વઘાર આપણે આ દાળમાં એડ કરી દીધો છે, અને આપણે એને થોડું મિક્સ કરી, વધારે પણ આપણે અહીંયા મિક્સ કરવાની જરૂર નથી, થોડું મિક્સ કરી દઈએ અને તરત આપણે એને ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનું છે 3 થી 4 મિનિટ, જેથી કરીને આખી દાળમાં તેનો સ્મોકી ફ્લેવર આવી જાય. તો દાળને આપણે ઢાંકી અને અહીંયા રાખી દઈએ, અને 3 થી 4 મિનિટ પછી આપણે આને ખોલીને ગરમ ગરમ સર્વ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ઢાંકીને રાખી દીધું છે, અને 3 થી 4 મિનિટ પછી જો આપણે એને ખોલીએ છીએ, એકદમ સરસ એવી ગરમ ગરમ અને એકદમ મસ્ત એવી આની સુગંધ આવી રહી છે આખા કિચનમાં. તો રોટલી, ભાખરી, પરાઠા, ભાત બધાની હારે આ દાળ એકદમ મસ્ત લાગે છે. ખાવામાં ટેસ્ટ ખૂબ જ જબરદસ્ત આવે છે. તો તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી હારે એન્જોય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. એન્ડ થેન્ક યુ.